ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. શેર બજારમાં જો તમારે લાંબો સમય સુધી ટકવું હોય અને હકીકતમાં જીવન પરિવર્તન થાય એટલા રૂપિયા કમાવવા હોય ને, તો શેર બજારની કમાણી ઉપર કોઈ દિવસ નિર્ભર નહીં રહેતા. સાઈડમાં તમે કાંઈ પણ કરો, નોકરી કરો તો પણ ભલે, બિઝનેસ કરો તો પણ ભલે, કાંઈ પણ કરો, પરંતુ એટલીસ્ટ તમારી ઇન્કમ છે ને એક પ્રકારે સાઈડમાંથી ક્યાંક આવવી જોઈએ. તમારે ઘર ચલાવવા માટે, જીવન નિર્વાહ માટે કાંઈ પણ સાઈડમાં કામ કરવું ફરજિયાત છે. ઘણા બધા લોકો હું જોઉં છું, 90%થી પણ વધારે લોકો, જે લોકો શેર બજારમાં નવે નવા આવે ને, ત્યારે શરૂઆતમાં આ ભૂલ સૌથી મોટી કરે કે ભાઈ શેર બજારની કમાણી ઉપર નિર્ભરતા રાખે. પરંતુ આ વસ્તુ સૌથી વધારે ખતરનાક છે. શેર બજારની કોઈ ગેરંટી નથી ભાઈ, ક્યારે કેટલા રૂપિયા બનાવે, ક્યારે કેટલા રૂપિયા ડૂબાડે. એટલા માટે તે દર વખતે કહેવામાં આવે છે, પૈસા હંમેશા તમારી બચતના લગાડો, કોઈ પણ પ્રકારનું કર્જ ન લ્યો, ઉપર જતા એની કમાણી ઉપર નિર્ભર ન રહ્યો. કે ભાઈ શેર બજાર કાલે ઉઠીને 2 વર્ષ સુધી તમને 1 પણ રૂપિયો ન આપે ને, તો પણ તમે ટકી શકો ને, આ રીતનું પ્લાનિંગ કરો. એટલીસ્ટ દર વખતે તમને દરેક લોકો કહે છે, જે લોકો ફાઇનાન્શિયલી ફ્રીડમ માટે સારામાં સારું નોલેજ રાખે છે ને, એ લોકો તમને દર વખતે એક વસ્તુ કહે કે ભાઈ તમે શેર બજારમાં જો હકીકતમાં એકદમ ફ્રી રીતે શાંતિથી કામ કરવા માંગતા હોય ને, તો 1% શેર બજારની કમાણી ઉપર નિર્ભર ન રહ્યો. શેર બજારની કમાણી માત્ર સાઈડની પાર્ટ ટાઈમ ઇન્કમ છે ને, આ રીતે સમજો. તમે બેફિકર ગમે એટલા રૂપિયા લગાડો, પરંતુ તમારી એક પ્રકારે કેપેસિટી હોય ને એટલા જ લગાડો. સ્ટોક માર્કેટમાં હું ઘણી વાર જોઉં છું કે ભાઈ ઘણા બધા લોકો છે ને કમ્પેરિઝન કરે, એની પાસે 10 લાખ છે તો હું પણ 10 લાખ રૂપિયા લગાડું. આ વસ્તુ બિલકુલ ખોટી છે. તમારી સામે જે કોઈ માણસ હોય એ માણસ સાથે કમ્પેરિઝન કરવાનું બંધ કરો. શેર બજારમાં આવી નાની નાની ભૂલો કરવાનું બંધ કરો, ત્યારે તમે ક્યાંક સરખી રીતે કામ કરી શકશો. ગમે એને યારે કમ્પેરિઝન કરવું કે ભાઈ એ માણસે તો એટલા બધા રૂપિયા કમાણો, હું કેમ ન કમાણો, તો ભાઈ એની રિસ્ક કેપિટાઇઝ અલગ છે. એ માણસ એના પૈસા ડૂબાડવા માટે તૈયાર છે, તમે નથી તૈયાર. અગર જો ભૂલમાં તમારા પૈસા ડૂબી પણ જશે ને, તો પણ તમે જવાબદારી નહીં લો. તમે એમ કહો કે ભાઈ ઓલા માણસે મને આવું કીધું ને એટલા માટે મારા પૈસા ડૂબી ગયા, તો આ વસ્તુ ન ચાલે. સ્ટોક માર્કેટમાં જવાબદારી સૌથી મોટી વસ્તુ છે. જવાબદારી લેવી જરૂરી છે. તમે ગમે ત્યારે રૂપિયા કમાવો અથવા તો થોડા ઘણા રૂપિયા બને તો લોકો એમ કે ભાઈ નહીં, મારો ડિસિઝન હતો. તો આવી બધી રમતો કરવાની બંધ કરો કે ભાઈ પૈસા કમાવો તો મારો ડિસિઝન હતો, પૈસા ડૂબ્યા તો બીજા કોકે મને કીધું હતું. આ વસ્તુ કહેવાથી છે ને, તમે એક પ્રકારે વિડીયો ગેમ રમતા હોય ને એની જેવી વસ્તુ છે. જીવનની અંદર ગેમ રમવાની બંધ કરો, સિરિયસ થાવ. આ વસ્તુ સૌથી પહેલાં મહત્વની વસ્તુ છે કે ભાઈ રૂપિયા બને તો પણ ભલે, ડૂબે તો પણ ભલે, શીખવાની આદત પાડો. સમજો કે ભાઈ મારા રૂપિયા ડૂબ્યા શું કામ, મેં એવું શું વિચાર્યું હતું, મેં એવું શું કર્યું કે જેને લીધે મારે લોસ આવ્યો. આ વસ્તુ સમજવાની કોશિશ કરો. ઘણા બધા લોકોને હું જોઉં છું, મોસ્ટ ઓફલી લોકો કમ્પેરિઝન કરે, અથવા તો ભૂતકાળમાં જે રિટર્ન આપ્યું ને શેર બજારને, એને ભવિષ્યનું રિટર્ન માની લે કે ભાઈ ભવિષ્યમાં હોતે એટલું રિટર્ન આપી શકે. તો આ વસ્તુ પણ ખોટી છે. કોઈ પણ કંપની હોય તો પણ ભલે, કોઈ પણ શેર બજાર હોય ને તો પણ ભલે, અગર ભૂતકાળમાં ડબલ પૈસા કર્યા છે તો એનો મતલબ એમ નથી થતો કે ભાઈ ભવિષ્યમાં હોતે ડબલ જ કરે. ભવિષ્યમાં 10 ગણા પણ કરી શકે અને કાંઈ પણ ન બનાવીને દે અમુક સમય સુધી. આવું બને છે. ઘણા બધા લોકોની આદત હોય કે ભાઈ ઇન્ડિયાના સ્ટોક માર્કેટે 1 વર્ષમાં જો ડબલ ભાગી ગયું ને, તો બીજા વર્ષે હોતે આ રીતે જ ભાગશે. પરંતુ આ વસ્તુ અશક્ય છે. કોઈ પણ માણસ હોય તો પણ ભલે, કોઈ પણ મશીન હોય ને તો પણ ભલે, એક સમયે કાંઈ પણ વસ્તુ ધીમી પડે. શેર બજાર હોય ને તો પણ ભલે. આ વસ્તુ તમે ભૂલી જાઓ. તમે લોકો ઘણીવાર ગાંડાની જેમ વિચાર કરતા હો કે ભાઈ સ્ટોક માર્કેટ એટલું રિટર્ન આપ્યું છે તો એટલા સમયમાં પાછું એટલું આપશે. પરંતુ આ વસ્તુ છે ને તમારો વિચાર છે. સ્ટોક માર્કેટ આ રીતે કોઈ દી નહીં ચાલે. સ્ટોક માર્કેટની એક ફિતરત છે. 99.99% લોકો જે વિચારીને બેઠા છે ને એનાથી ક્યાંક અલગ કરશે નવું, જે સામાન્ય માણસે જિંદગીમાં વિચાર્યું ન હોય. અને તમે મોસ્ટ ઓફલી જોવો છો ને ભાઈ, ઘણા બધા લોકો ખરાબ અનુભવ લઈને જાય. એનું રીઝન જ આ કે ભાઈ લોકો ખાલી 2 વર્ષ જૂના હોય અને એને ખબર પડી જાય કે ભાઈ મને 200 વર્ષનો ડેટા મારી પાસે છે. પરંતુ સ્ટોક માર્કેટ આવતીકાલે કેટલું ભાગી શકે અને કેટલું ભાંગી શકે ને, આ વસ્તુ કોઈ પણ માણસ કહી ન શકે. હું નવા લોકો આવે ને મોસ્ટ ઓફલી લોકોને જોઉં કે ભાઈ અનુમાન લગાડતા હોય, એટલું ભાગી જશે, એટલું તૂટી જશે. ભાઈ અનુમાન હોય ને, અનુમાન લગાડવું ખોટું નથી, પરંતુ એને ગેરંટી માનવી ને એ વસ્તુ ખોટી છે. કોઈ દિવસ કોઈ પણ વાત ઉપર, કોઈ પણ માણસ ઉપર, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આંખ બંધ કરીને ભરોસો ન કરવો. હંમેશા એક વસ્તુ, એક પોસિબિલિટી એવું માનીને રાખો કે ભાઈ આ વસ્તુ ન પણ થાય. દર વખતે દરેક કંપનીમાં ગમે એટલી કંપનીનો શેર સારો હોય તો એનો મતલબ એમ નથી કે ભાઈ 10 ગણો થઈ જ જાય. બની શકે કે ભાઈ એક ફ્રોડ કંપનીનો બારો આવે અને ડાયરેક્ટ શેર 70% ડાઉન. આવું પણ થાય. ઘણીવાર સારામાં સારી કંપનીના શેરની અંદર સ્કેમ બાર આવે ને, ત્યારે શેર 50%, 60%, 70% ડિસ્કાઉન્ટમાં મળે. યસ બેંક તમે જોઈ જ લો ને,
ઘણા લોકોના મનમાં એમ હોય કે ભાઈ લાર્જ કેપ કંપની હોય ને એમ શેર બજારમાં આપણે સેફ છીએ, પરંતુ એનો મતલબ એમ નથી કે ભાઈ પૂરેપૂરા સેફ જ છીએ આપણે. બેંકમાં પૈસા રાખ્યા એની જેમ નથી ભાઈ. શેર બજાર છે. લાર્જ કેપ કંપની હોય તો પણ ભલે અને નેનો કેપ હોય ને તો પણ ભલે. શેર બજારમાં રિસ્ક જે છે ને એ છે જ તે ભાઈ. એ શેર બજારમાં રિસ્ક હંમેશા તમારી સાથે રહે. તમે ભૂલી જાઓ તો પણ ભલે અને ન ભૂલો ને તો પણ ભલે. શેર બજારમાં ઘણી વાર જોવો છો ભાઈ, મોસ્ટ ઓફલી લોકોને એકવાર ઘમંડ આવી જાય ને પછી એ લોકોને એમ થાય કે ભાઈ શેર બજારમાં મારા રૂપિયા ડૂબશે જ નહીં. ભાઈ 2 દિવસ પહેલાનો ડેટા હું તમને આપું છું. SBIએ 40,000 કરોડનો ટ્રેડ લીધો કરન્સી માર્કેટની અંદર. RBI ખાલી એક રૂલ્સ ચેન્જ કર્યો ને ત્યાં એના 350 થી 400 કરોડ રૂપિયા ડૂબી ગયા. SBIએ રૂપિયો ભાંગશે અને ડોલર ચડશે ને એના ઉપર દાવ લગાડ્યો હતો 40,000 કરોડનો. અને RBIએ ખાલી ડોલર વેચવાનું ચાલુ કર્યું ને માર્કેટમાં, ઇન્ડિયન માર્કેટમાં, જ્યાં ડોલર થોડો ઘણો સર્વાઈવ કર્યો અને ઇન્ડિયાનો રૂપિયો હતો ને એ થોડોક મજબૂત થયો. આ વસ્તુ સૌથી મોટી સમજવા જેવી છે દરેક માણસ માટે. ભલે એ માણસ 40,000 રૂપિયા રોકતો હોય ને તો પણ ભલે આ વસ્તુ સમજો તમે કે ભાઈ શેર બજારની અંદર આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ, ગવર્મેન્ટ હોય, RBI હોય, આ બધા જે ગવર્મેન્ટ બોડી છે ને આ બધી વસ્તુ તમે જોતા શીખો કે ભાઈ ગવર્મેન્ટ બોડી કઈ રીતે કામ કરે છે, કઈ રીતે વાત કરે છે, કઈ રીતે કાનૂન નાખે છે. જે આપણા સ્ટોક માર્કેટમાં FII લગાતાર સેલિંગ કરે છે ને આનું રીઝન જ આ છે કે ભાઈ આપણા દેશમાં કયો નિયમ ક્યારે બદલી જાય ને એની કોઈ માણસની ગેરંટી નથી ભાઈ. ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ એક પ્રકારે ખોખલું માર્કેટ છે હકીકતમાં. તમે વિશ્વાસ આવે તો પણ ભલે અને ન આવે ને તો પણ ભલે. આઈ થિંક 2 દિવસ પહેલાં નિખિલ કામતે એમ કીધું કે ભાઈ FII શાયદ હવે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં પાછા ન પણ આવે. આનું રીઝન આ સૌથી મોટું કે ભાઈ ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ તમને એટ્રેક્ટિવ દેખાય છે પરંતુ હકીકતમાં છે નહીં વિદેશી લોકો માટે. કેમ કે અહીંના રૂલ્સ રેગ્યુલેશન, ગવર્મેન્ટ ક્યારે કયો નિર્ણય લઈને કોઈને ખબર જ નથી. અને FII એવી વસ્તુ છે કે ભાઈ એ લોકો લગાતાર સિક્યુરિટી ગોતે. કોઈ પણ દેશમાં રૂપિયા લગાડો ને એ પહેલાં એ લોકો એમ વિચારે કે ભાઈ એ દેશમાં લગાતાર બદલાવ ન ચાલુ હોવા જોઈએ. એટલીસ્ટ એ લોકોના કાનૂન છે ને કન્ફર્મ હોવા જોઈએ કે ભાઈ હવે આમાં બદલાવ નહીં થાય. અને આમાં તો આપણે ભાઈ આપણા દેશની અંદર જ્યારે પણ બજેટ આવે ને ત્યારે લોકો ટેક્સ વધારી દે છે. નિર્મલા સીતારમણ હોય તો પણ ભલે, ફાઇનાન્સ મિનિસ્ટર. તો આ વસ્તુ ખરાબ છે ભાઈ. FII આ વસ્તુ સહન નહીં કરે. એને કાંઈ ઇન્ડિયારે લગાવ નથી ભાઈ. એ લોકો કાંઈ ખેરાતમાં નથી બેઠા કે ભાઈ ઇન્ડિયા આગળ વધે એટલા માટે અમે પૈસા લગાડીએ. એ લોકો માત્ર એના રિટર્ન માટે આવે છે. આ વસ્તુ ભૂલતા નહીં. તો પછી આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં માહિતી લેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર પણ કરજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.